હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દૂધીનો હલવો. દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો દૂધી લીધી છે. હવે આપણે દૂધીને સારી રીતે છાલ કાઢી અને ખમણી લઈશું. દૂધીને ખમણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બિયાવાળો વચ્ચેનો ભાગ આપણે કાઢી નાખવાનો છે. દૂધી આપણી સારી રીતે છીણાઈ ગઈ છે. હવે આપણે એક કઢાઈ લઈશું. એમાં 2 વાટકી ઘી ઉમેરી અને દૂધીનું છીણ નાખી અને સારી રીતે સોતે કરી લઈશું. દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, તો સારી રીતે શેકી અને પાણીનો ભાગ છે એ આપણે બાળી નાખશું. દૂધીમાં રહેલું પાણી બળી ગયું છે, તો હવે આપણે એમાં 3 વાટકી દૂધ એડ કરશું. દૂધ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી અને હાઈ ગેસ પર ઢક્કણ ઢાંકી અને 15 થી 20 મિનિટ ચોળવી લેશું. હલવો આપણો તળિયે છોટી ન જાય એટલે થોડી વારમાં આપણે ચમચાની મદદથી ચેક કરતું રહેવાનું છે. હલવામાં રહેલું દૂધ આપણું એબ્ઝોર્બ થઈ ગયું છે, તો હવે આપણે આમાં 1 વાટકી ખાંડ ઉમેરશું. દૂધીના હલવામાં કલર લાવવા માટે મેં અહીંયા ફૂડ કલર એડ કર્યો છે. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. ફૂડ કલર એડ કર્યા પછી મેં અહીંયા 200 ગ્રામ જેટલો માવો લીધો છે. માવાની જગ્યાએ તમે ઘરમાં રાખેલી મલાઈ પણ તમે એડ કરી શકો. 1 ચમચી એલચી પાવડર નાખી અને સારી રીતે મિક્સ કરી લઈશું. હલવામાં ડ્રાયફ્રૂટ એડ કરવા માટે મેં અહીંયા એક પેન લીધું છે. એમાં 1 વાટકી ઘી ઉમેરી અને કાજુ, બદામ અને કિસમિસ ત્રણેય વસ્તુ નાખી અને સારી રીતે મિક્સ કરી અને શેકી લઈશું. શેકેલા ડ્રાયફ્રૂટને હલવામાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. હલવો આપણો તૈયાર છે. તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.